જો પાર્ટીએ એક્શન ન લીધા હોય કે પાર્ટી એક્શન લીધા હોય, તમે અત્યારે વિચાર કરો કે એને જ્યારથી દાખલા તરીકે 2022 પછીથી ચૂંટણી આવ્યા પછીથી ભાજપના સંગઠન સામે કે ભાજપની સરકાર સામે, પછી બેરોજગારીની વાત હોય કે બીજી વાત હોય કે અત્યાર સુધીની એની પ્રવૃત્તિ એટલે ભાજપ સામેની. હવે દાખલા તરીકે તમે લોકસભાની ચૂંટણીમાં જોયું કે દાખલા તરીકે કેન્દ્રીય મિનિસ્ટર અત્યારે હાલના મનસુખભાઈ માંડવિયા પોરબંદર સાંસદ તરીકે લડતા હોય ત્યારે પણ એમની સામે ખુલ્લેઆમ એમના અને એમના પરિવારે કામ કર્યું. આ અરવિંદભાઈ લાડાણી જેમ પોતે પણ કોંગ્રેસમાંથી જ ભાજપમાં આવેલા છે, જેમ અરવિંદભાઈ પણ કોંગ્રેસમાંથી જ ભાજપમાં આવેલા છે. એટલે અમે તો જવાહરભાઈ જ્યારે ભાજપમાં આવ્યા ત્યારે પણ હતા અને અરવિંદભાઈ હતા પણ ત્યારે પણ હતા. એટલે જવાહરભાઈના મનમાં એવું થયું કે મારી સીટનું મારું ખાલું બુરાઈ ગયું છે, એટલે એને કે હક ન થયું, એટલે સતત ને સતત જે ધારાસભાની અંદર હરાવવાનું કામ કર્યું, જેના કારણે માણાવદરના મતદારોમાં સ્પિરિંગ આખી ઉલરી ગઈ. 31,000 મતે, નહીં અત્યાર સુધીમાં કોઈ ઉમેદવાર 31,000 મતે માણાવદર વિધાનસભામાં જીતો જ નથી, કારણ કે બધી જ્ઞાતિના મતદારો છે. ત્યારે મિત્રો જ્યારે 31,000 મતની લીડ આવી, હવે એનાથી સહન થઈ નહીં, એટલે સતત ને સતત ભાજપને ડિસ્ટર્બ કેમ થાય એના માટેના પ્રયત્ન કર્યા. ને આનાથી અમારું મહુડી મંડળ વાકેફ છે, એટલે આના કોઈ પગલાં લે કે ન લે, પણ માણાવદરની જનતાએ પગલાં લઈ જ લીધા છે. આખા ગુજરાતના નેતા તરીકેનું જેમનું નામ હોય ને કેબિનેટ મંત્રી તરીકે હોય, અને જો પાર્ટીના શિસ્તમાં રહીને જો કામ કર્યું હોત તો આજે મિનિસ્ટર જ હોત, એમાં કોઈ સવાલ નથી.